વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી, જેમાં ચીફ ફાયર ઓફિસરની દરખાસ્ત બહુમતીના જોરે મંજૂર કરવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં સત્તાપક્ષ અને વિરોધ પક્ષ દ્વારા અલગ અલગ મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી. ખાસ કરીને આજની સભામાં ચીફ ફાયર ઓફિસરની નિમણૂક કરવાની દરખાસ્ત મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ચર્ચાનો દોર ચાલ્યો હતો. આ દરખાસ્ત નીતિ નિયમ વિરુદ્ધ લાવવામાં આવી હોવાના વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. વિરોધ પક્ષના નેતા દ્વારા એક તબક્કે ફ્લોર પર બેસી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ સત્તા પક્ષની બહુમતીના જોરે કામને મંજૂર કરવામાં આવ્યું હતું. સ્થાયી સમિતિ દ્વારા સભાની મંજૂરી અર્થે મૂકવામાં આવેલ કામોને પણ મંજૂરી આપવામાં આવી હતી. જે સભામાં મેં કહ્યું તેમ કે વડોદરા શહેરના વિકાસલક્ષી હોય કે પછી સમસ્યાઓના ઉકેલ માટેના હોય, આવા અલગ અલગ કામોની રજૂઆતો થતી હોય છે. તો કેટલાક કામો સ્ટેન્ડિંગ સમિતિ દ્વારા સભામાં આવતા હોય છે અને કેટલાક કામ ડાયરેક્ટ સામાન્ય સભામાં આવતા હોય છે. ત્યારે આજ રોજ એક કામ કે જે અગ્નિશમન તાત્કાલિક સેવા વિભાગમાં સ્ટેશન ઓફિસરની એટલે કે ફાયર સબ ઓફિસરની ભરતી માટેનું હતું, જે વિષયમાં જેના સંદર્ભમાં બંને પક્ષો તરફથી રજૂઆત હતી. સાથી પક્ષ દ્વારા એમાં દરખાસ્ત ચડાવવામાં આવી હતી. તેમાં પણ એમના દ્વારા આ વિષયના સંદર્ભે ઘણી ચર્ચા પણ કરવામાં આવી અને ચર્ચાના અંતે વોટિંગ દ્વારા આ જે કામ હતું ચીફ ફાયર ઓફિસરની ભરતીનું, તે કામને વોટિંગ દ્વારા એને મંજૂર કરવામાં આવ્યું છે.